બાહ્યની ભક્તિ કહેવાય એને, હે એ બધું એમાં ચાલે, પણ ગુરુ ભક્તિ સ્વયંની છે. હે ગુરુ ભક્તિ કેવી છે? સ્વયંની છે. મોહમ્મદ જરાય આનું પાછું ચાલે. ગુરુ મહારાજનું વચન છે, અને આ વચનમાં વરવું હોય, વચનમાં ઉભા રહેવાની તાકાત હોય તો ગુરુ ભક્તિ વરવાની, નહીં તો ગુરુ ભક્તિમાં પગ નહીં મૂકવાનું. કારણ કે ગુરુ ભક્તિ સત વચનની છે. જે બોલો એ પાડવાની તાકાત હોય તો ગુરુનો મહિમા અને ગુરુના ઓગણામાં પગ મૂકજો, નગર કોઈ દાડો ગુરુના તો જતા નહીં. જે કરો છો એ કરી ખાજો. હે જે બોલો છો એ પાડવાની તાકાત હોવી જોઈએ. હે નકર ગુરુ મહારાજ ચરબી તો શું ચોબડું ઉતારી લે, ચરબી નહીં ચોબડું ઉતારી લે. પરમાત્માની તમે કોઈ ભૂલ કરો તો સદગુરુ તમને બચાવે, પણ સદગુરુને જો ભૂલ કરી દે તો આમાંથી તમને કોઈ ના બચાવે. આવો ગુરુ મહારાજનો મહિમા છે. વચનની ભક્તિ છે મારા વાલા. હે અને આ વચને વર્યા એ વિશ્વથી ન્યારા પૂજાય થઈને દેવો રામકૃષ્ણ તડકી રહ્યા કે પુરાણ દાખલો આપણાથી જેટલું પડાતું હોય એટલું બોલવાનું, વધારાનું એ શબ્દ બોલવાનો. કારણ કે આપણાથી પડાતું ના મને ખાલી બોલવાનો મહિમા નથી. હે આ તો રહેણીનો મહિમા છે. ગુરુના શબ્દે ગયા પછી રહેણી આવે, અને જો રહેણી નહીં હોય ને તો તમે ગમે એટલું બોલશો, આ સભાની અંદર તમારી વાતનો પ્રકાશ આજે સુધી કોઈ દિવસ નહીં પડે. હે પણ તમે થોડું બોલશો, પણ જે બોલ્યા પ્રમાણે હેડતા હશો તો એનો પ્રભાવ એ પડવાનો ને પડવાનો. આટલું બોલી મારી વાતનો વિરામ આપો. આજે તો અમારો